તો એમણે કીધું તમારાથી જે થાય તમે કરી લો, અમે બેઠા છીએ સામે. એના પછી આ સ્ટ્રેસમાં જતા રહ્યા કશું જ નહીં, ઘરમાં જ પડી રહ્યા, બહાર નીકળે નહીં. એક જ વસ્તુ મારાથી હવે કંઈ થાય નહીં, મારું કંઈ કામમાં નથી. નેગેટિવ થોટ્સ ટોટલી. ઓકે, તો એ દુકાન ઓલરેડી કોના નામ પર છે? ઓલરેડી હતી પપ્પાના નામ પર, હવે થઈ ગઈ એમના નામ પર. તે એમને એ વખતે એગ્રીમેન્ટ કરવા માટે પપ્પાને સિગ્નેચર કરવા માટે બોલાયા હતા કે દુકાન તોડીને નવા સરથી બનાવશે, પછી તમને પાછી મળી જશે. અને નવું એગ્રીમેન્ટ પ્રમાણે મારા કાકાને આપી દીધું. હા, પણ દુકાન તોડાવીને નવી બનાવશે એવું તો લખ્યું હતું ને? હા. તો એનું શું કર્યું હતું? કશું નહીં, કેમ કે વન ઓફ ટાઈમ મારું એવું હતું કે દુકાન જવા દેવી જોઈએ, સંબંધ પહેલાં સાચવવો જોઈએ. હા, પણ દુકાન એ લોકો તોડે અને પછી બનાવતા એવું એ લોકો બનાવી આપતા હતા? ભાઈ જે ચોકડીવાળી દુકાન છે ને, જેમનું નામ મોટું બને છે. કયું? આ ચોકડીવાળી દુકાન હતી, હમણાં નવી જે બને છે. પહેલાં જૂની ટોકીજ હતી, હા 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 બસ એ વાળી જગ્યાની વાત કરું છું. હા, ન્યૂ બેકરી પણ અત્યારે નવું જે ઓપનિંગ થયું, હા હા હા, બસ એ દુકાનની વાત કરું છું. ઓકે. તો એમાં ઇશ્યુ શું બન્યો તમારે? એ દુકાન હવે નથી આપી પાછી? હા, નહીં આપી એમને ચોખ્ખું બી કર્યું હતું એ વખતે મારા કાકાએ કે તમારે જે કરવું કરી લો, હું બેઠો છું, દુકાન તો નહીં મળે. હવે તો ઓલરેડી તમે લખીને આપ્યું હતું ને કે આ રીતે બનાવી આપશો, પછી તોડીને બનાવી આપશે એવું કીધું હતું ને? હા, એટલે એકચ્યુઅલી જેના જોડે એગ્રીમેન્ટ કર્યું હતું એ પાર્ટી જોડે આખું જે એગ્રીમેન્ટ ને બધું કામકાજ સંભાળતા મારા એડવોકેટ જે કાકા છે એ બરોબર, મહેન્દ્રભાઈ માણે. અને જે હતા દુકાનો બેસી જે વિનોદભાઈ માણે જ છે. તો ભાઈ એમનું કેવું એવું હતું કે ભાઈ આને શું કરો તમે કરો, તો મેં આપણે કીધું કે વન ઓફ ટાઈમ કાદું મને દુકાનનું પેમેન્ટ આપી દે, કે દુકાન નહીં લીધેલી, તમે તો લીધી નથી આ દુકાન જે તે ટાઈમે. એ લોકો વસ્તુ માટે માન્યા નહીં, આ લોકોની વાતચીત ચાલતી કે હું વચ્ચે બોલ્યો.